રાત્રે 3 વાગે ગેસ ચડી ગયો, શું કરવાનું? ગેસ ચડવું એ બહુ જ કોમન સમસ્યા છે રાતના. અમુકને કોકદી થાય, અમુકને રોજ થાય. પાછો જેમ તેમ રાત નીકળે તો સવારે બરાબર પેટ સાફ ના થાય, અને સવારે બરાબર પેટ સાફ ના થાય તો બીજી રાત્રે વધારે ગેસ ચડે, કેમ કે કબજિયાતના કારણે ગેસ વધારે થઈ શકે. અને એક તો રાત્રે નીંદર બરાબર ના થઈ હોય ગેસના લીધે, અને સવારે ફ્રેશ ના થઈ શકીએ તો આખો દિવસ ખરાબ જાય. ટેન્શન ના લો, હું તમારી બધી વસ્તુ સોલ્વ કરી દઉં. અને છેલ્લે એક એવી વસ્તુ કહું કે જે તમારી કાયમની કબજિયાતની અને ગેસની તકલીફને દૂર કરી દેશે. તો જ્યારે બી રાત્રે આવું ગેસ જેવું થાય તો સૌથી પહેલાં ચાલવાનું ચાલુ કરી દો. ચાલવાથી આંતરડાની મૂવમેન્ટ થાય છે, એટલે ફસાયેલું ગેસ નીકળી જાય છે. બીજું, ગુનગુનો પાણી થોડું થોડું કરી ઘૂંટડો કરીને પીવો, એનાથી પણ આરામ થશે. ત્રીજું, આદુની કટકી લઈને ચાવવાની. ચોથું, વરિયાળી મુઠ્ઠી ભરીને ખાઈ જવાની. પાંચમું, સીધા સૂવા કરતાં ડાબે પડખે સૂવો અને તમારા ગૂંઠણને તમારી પેટ તરફ વાળી લ્યો. આ પોઝિશનથી ફસાયેલો ગેસ નીકળી જશે. અને રાત્રે સોડાયું પીવા ના નીકળતા, એનાથી વધારે ગેસ એસિડિટી થઈ જાય. હવે છેલ્લે જે ઉપાય વિશે વાત કરી હતી, મેકા ઓર્ગેનિક વાળાનું પેટ શુદ્ધિ ચૂર્ણ. આની ખાસ વાત એ છે કે આમાં સોનામુખીના પાંદડાનો ઉપયોગ થયો છે. સોનામુખીના પાંદડા એ કબજિયાતની સારામાં સારી દવા તરીકે ઓળખાય છે. અને આવી બીજી 14 જાતની આયુર્વેદિક જડીબુટીઓ કે દવાઓ છે કે જે પાચન શક્તિને વધારે છે અને ગેસને બિલકુલ દૂર રાખે છે. અને બીજી ફાકીની જેમ આ કડવી જરા પણ નહીં લાગે. આમાં શેરડીનો ભાગ નાખેલો છે, જેથી આનો સ્વાદ મીઠાશ પડતું આવશે. અને શેરડીનો ભાગ ખાલી મીઠાશ પૂરતું જ નાખેલું છે, વધારે માત્રામાં નથી. એટલે ડાયાબિટીસવાળા દર્દીઓ પણ લઈ શકે છે, તમારી શુગર નહીં વધે. જો આને ઓર્ડર કરવી હોય તો અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો, તમને હોમ ડિલિવરી મળી જશે. અને જે લોકો મારા પેજ અને મેકા ઓર્ગેનિકના પેજને ફોલો કરી અને તેનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલશે તો એ લોકોને આ પાવડર ઉપર એક્સ્ટ્રા 40% ડિસ્કાઉન્ટ મળી જશે. તો આને ફટાફટ આજે જ ઓર્ડર કરો અને કબજિયાતથી છુટકારો મેળવો.